બોલ સદગુરુ મહારાજ કી જય. આજે આ પવિત્ર ધરા ચાંદખેડા એમાંય કાસા ફ્લેટમાં અમારા ખૂબ પ્રેમી જેની કહું કેવા પડશે આવ્યા છે, ખૂબ પ્રેમી જ્ઞાની બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય અમારા દિલમાં જેનો વાસ એવા મહેશરામ મહારાજ. મહેશ એટલે મોટા મોટા ભગવાન, મહાઈશ. આજે શંકર ભગવાનનું એક નામ છે ને મહેશ. હા, 12 મહિનાથી અમે એમનું આમંત્રણ આપતા હતા, કોઈ વાર નહોતા આપતા, પણ આ વખત તો શિખર એમનો ભાવ મને ખેંચી લાવ્યો છે. સત્સંગ બહુ સારો થયો છે, વાણી વિલાસ પણ સારો છે. સંતો પોતપોતાના અનુભવની વાત કરે છે. જે ગુરુચરણે મળ્યું છે, નિરાદ બાપુ કહે છે કે બીનું દેખે બીનું અરસ પરસ બીનું નામ લીએ ક્યાં હોય. બીનું દેખે, બીનું દેખે બીનું અરસ પરસ બીનું નામ લીએ ક્યાં હોય. ધન કો કહેવે ધનિક હોવે તો નિર્ધન રહેવે ના હોય. રામ કહે જગત ગતિ પાવે તો ખોડ કહેવે મુખ મીઠા હોય. ખોડ ખોડ કરો ને સા ઘડી ના થાય. સમજ્યા ને? કહેવાથી થાય. પોતીરામ બાબુ આ લેવાનું છે ને આપણે થોડું કહીએ છીએ. કહેવાથી જીભ પવિત્ર થાય, એમાં કોઈ શંકા નથી. નટુરામ મહારાજે વાત કરી કે ગુરુ બે વાતો કરે છે, કે ઈશ્વર શું છે અને હું કોણ છું. આ બે વાત કરી છે. અહીંયા આપણે થોડા શરૂથી વાત કરીએ કે ગુરુ કેવા હોવા જોઈએ. ગુરુ, એક ભાઈએ મને પ્રશ્ન કર્યો કે મારે ગુરુ કરાવવા છે પણ કેવા હોવા જોઈએ ગુરુ. કોઈ સ્વાંગધારી, સમજ્યા? એ તો જેનો જે યુનિફોર્મ હોય પહેરતા હોય છે એનો કઈ મહત્વ નથી. તો શંકરાચાર્ય ભગવાન કે છે, અષ્ટવક્રા પણ કે છે કે ગુરુ સર્વહિતેષુ, બધાના તમામ જીવોના કલ્યાણની ભાવના લઈને નીકળ્યા છે. જેની વાસના ક્ષીણ થઈ જાય છે, કોઈ પણ વાસનાથી આ જગતમાં હવે મારે કઈ મેળવવું નથી, અને જે મળ્યું છે ગુરુ કૃપાથી એનાથી વિશેષ આ જગતમાં છે પણ નહીં. એની તમામ વાસના ક્ષીણ. શુભ અશુભ બે, શુભ એક વાસના જ છે, અશુભ પણ વાસના છે. જેની તમામ વાસના ક્ષીણ થઈ ગઈ છે, કલ્યાણની ભાવના છે, સર્વહિતેષુ છે, બ્રહ્મનિષ્ઠ છે. હમણાં આગળ કહ્યું એમ કે કોઈ પણ ઈચ્છા ના બચે એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. કોઈ ઈચ્છા ના બચે, મોક્ષની નહીં, છેલ્લે છેલ્લે ઈચ્છા હવે મારે મોક્ષે નથી જોઈતું. કોઈ ઈચ્છા નથી. અને
સાધકના તમામ પ્રશ્નોનું સમાધાન કરવાનું જેનામાં સામર્થ્ય છે એને બ્રહ્મક્ષોત્રિય કહેવાય. સમજ્યા? સામર્થ્યવાન છે પુરુષ. પણ આપણે લગાવીએ છીએ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય, કહીએ છીએ, કેવું પડે છે. સાધક કેવું હોય? સાધક કે તર્ક વિતર્કમાં નિપુણ હોય, માની ના લે. એ પૂછે આમ કરવાથી શું થાય, તમે કહો છો એમ કરવાથી શું થાય. સમજ્યા? તર્ક કરી શકે છે, અને તર્ક કરી ના શકે અને વિચાર પ્રાધાન્ય ના હોય, એ કદી જ્ઞાનનો અધિકારી પ્રભુ નથી થતો. જ્ઞાન છે એ વિચારની ધારા ઉપર ચાલે છે, ભક્તિ ભાવ ઉપર ચાલે છે, સમર્પણ ભાવ. જ્ઞાનમાં તો વિચાર માગે જ છે. ભક્તો બધા છે. ભગવાન કહે છે કે મારા તો અર્થી, આરતી, જિજ્ઞાસુ અને જ્ઞાની 4 પ્રકારના છે. મારે કઈ ભેદ નથી. પણ જ્ઞાની મમદેહી, જ્ઞાની તો મારો આત્મા છે, મારાથી જરા પણ જુદો નથી. જ્ઞાની મમદેહી. અહીંયા પ્રશ્ન થાય છે, શું જ્ઞાન એટલે શું? પહેલો પ્રશ્ન, જ્ઞાનની પરિભાષા શું છે? જ્ઞાન કોને કહેવાય? બધાને વ્યવહારિક જ્ઞાન છે. મિસ્ત્રીને મિસ્ત્રીનું જ્ઞાન હોય, ધંધાકીય, ડોક્ટર લાઈનનું, એન્જિનિયર લાઈનનું આ વ્યવહારિક જ્ઞાન બધાને છે. એ પણ ગુરુના માધ્યમથી મળે છે. પણ એક જ્ઞાન છે જેને આત્મ જ્ઞાન કહે છે, કોઈ એને બ્રહ્મ જ્ઞાન કહે છે, કોઈ એને ભૂમા વિદ્યા કહે છે, કોઈ એને ગૃહ્ય રાજ વિદ્યા પણ કહે છે. ઘણા નામથી પુકારે છે જ્ઞાન. આ શરીરથી હું જુદો છું, આ શરીરથી હું અલગ છું. ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞ અલગ છે. આ શરીરથી હું અલગ છું, આ હું જાણી લેવું, એનું નામ જ્ઞાન. તમારું જ્ઞાન પૂરું થઈ ગયું. શરીરના ધર્મો તમારા નથી. જો કોનો ધર્મ છે? વિચાર કરવો કોનો ધર્મ છે? તમારો કે મનનો? નિશ્ચય કરવો કોનો ધર્મ છે? બુદ્ધિનો છે, તમારો નહીં. આ તમામ ધર્મો છે એ ઇન્દ્રિય અને અંતઃકરણના છે, તમારો આ ધર્મ નથી. ધારતે ઇતિ ધર્મ, બધાને ધારણ કરીને રહેલું જે તત્વ છે એને ધર્મ કહે છે. પંખો ફરે છે, પંખાની અંદર દંડી છે. દંડી જોજો તમે, પોખીઓ ફરે, દંડી ફરે, ત્યાં દંડીઓને પોખીઓ ફરે. દંડી ફરે કોઈ ન ફરે? તમે જોજો, ઘરમાં માર્ક કરી. મેં હું તો જોઈને જ્ઞાન થઈ ગયું. મારું બેટું આ ફરતું નથી, ના બરાબર બધું થતું નથી. જેની સત્તા માત્રથી સમગ્ર જગતનો વ્યવહાર, જળ ચૈતન્ય પ્રકૃતિનો જે ચેતનાનો બધો વ્યવહાર ચાલે છે એ સત્તાધીશ છે, અધ્યક્ષ એવા મારે લીધે, જેના આધારે બધું હાલે છે. જ્ઞાન શું છે? આ ધર્મો તમારા નથી. પર ધર્મ ભયાવહ, બીજાનો ધર્મ હંમેશા દુઃખ પહોંચાડે છે. આ ધર્મો કોના છે? પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. શું કે છે? તનો ધર્મ, તમારો શું ધર્મ છે? અહીંયા તો અજ્ઞાન શું છે? જ્ઞાન તો નક્કી કરી નાખ્યું.
કે આ શરીરથી હું અલગ છે એ સમજી લઉં એટલું જ્ઞાન છે. તમારું જ્ઞાન પૂરું થઈ ગયું. સાંખ્ય યોગની અંદર ભગવાને ક્ષેત્રજ્ઞ વિશે જાણવું એનું નામ જ્ઞાન. આ વિનાશી છે અને જે ક્ષેત્રજ્ઞ છે જેને જે કહેવું હોય એ અવિનાશી છે, નાશ થતો નથી. શ્રેયકર જ્ઞાન ભગવાન કહે છે કે અર્જુન, શ્રેયકર જ્ઞાન હતું એ મેં તને આપી દીધું. હવે તારી ઈચ્છા, હવે તારે જે કરવું એ કરશે. અહીંયા સાધક તર્ક વિતર્ક, તમે પ્રશ્ન જ નથી. સત્સંગમાં જાઓ તો કોઈ પ્રશ્ન તો હોવો જોઈએ. જેને બોધ લીધો છે એને કોઈ પ્રશ્ન નથી, જેને જ્ઞાન થયું છે એને કોઈ પ્રશ્ન નથી. જ્યાં સુધી જ્ઞાનમાં દ્રઢતા ના આવે ત્યાં સુધી તો કરવા જ જોઈએ. સમજ્યા છે? નિષ્ઠા ના આવે, દ્રષ્ટા ના આવે તો ભલે ભજનમાં જાઓ, ભજન ગાઓ, મોજ કરો, આનંદ કરો. સંતોની વાણી છે, સંતોના ગુણ ગાઓ, એમાં મજા છે, આનંદ છે. પણ હાથે હાથે કંઈક પ્રશ્ન. સંતો શાસ્ત્રો કહે છે કે પરમાત્મા સતચિત આનંદ છે, તો મને દુખી છું એવો ભાવ કેમ પકડાય છે ને? એ તો આપણને ખબર હોય કે મારી બોડીમાં કાંઈ રોગ નથી, પણ જ્યારે બધું એનાલિસિસ થાય ને, શું કહેવાય, બધા રિપોર્ટ કાઢે ને પછી ખબર પડે ભાઈ જાત જાતના રોગ નીકળે સાહેબ. સમજ્યા ને? કે સાલું મને ભય તો લાગે છે, આ ભય લાગે છે. અને સંતો ના પાડે છે, નિર્ભય નામ દિશાયો, નિર્ભય નામ સુનાયો, અબ મેં આનંદ કો ઘર પાયો. હું તો નિર્ભયતાને પામી ગયો છું. એ કબીર સાહેબ કે છે મને ભય લાગે છે. કબીર હાચા કે હું હાચો? જ્ઞાન સમજે. જ્ઞાની ઘર મૂકીને સિદ્ધ જઈએ. અમે તો અમર લોકદેવ છીએ. તમે તમારું ઘર, તમારું મુકામ, તમારું સ્થાન, તમારું સ્ટેન્ડ શું છે? શું આ બધી ઓળખ તમારી છે? હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જ્ઞાની અજ્ઞાની છું, આ તમારી ઓળખ છે? આ તમારું આઈડી છે? અરે હું ગુરુ છું, હું ચેલો છું, આ એ તમારી આઈડી નથી, આ તમારી ઓળખ જ નથી. તમે તો શુદ્ધ બુદ્ધ નિત્ય એક સચ્ચિદાનંદ સ્વરૂપ છો, મારો સદગુરુ કહે છે. ખેમજીભાઈ ચંપા ગદર કરી બેઠા, સંત બેસો, કંટાળી જવાય તો. હા, ઘણા ભજનમાં કંટાળો આવે, સત્સંગમાં કંટાળી જાય. કહો, આ દુનિયામાં એક જ વસ્તુ છે એવી કે જેમાં અભાવનો જન્મ નથી થતો. તમે પિક્ચર જુઓ ને, 2-3 પિક્ચર જોશો ને તો એમ થશે કે ચલો કંટાળી ગયા, ચલો ઊંઘી જઈએ. મીઠાઈ સારી ભાવતી હોય, લાડુ, તો તમે 1-2 ને ત્રીજો ખાઓ એટલે રિટર્ન આવે સાહેબ. એમાં પણ અભાવ થાય છે. વિષયના તમામ ઇન્દ્રિયજન્ય વિષયમાં અભાવનો જન્મ થાય છે. શું થાય છે? એક જ વસ્તુ એવી છે કે સત્સંગમાં ક્યારેય અભાવ નથી થતો. અને સત્સંગમાં અભાવ થાય તો મારા ગુરુની વાત એના હૃદયમાં ઉતરી નથી. સમજાય? અભાવ ના થાય. આ છે સત્સંગનું ફળ. રાત દિવસ ગ્રંથ વાંચવાથી, રાત દિવસ વાણી વિલાસ કરવાથી જે નથી મળતું એ સત્સંગથી મળે છે. યોગ માર્ગ વાળા પણ સત્સંગ કરે છે, કર્મઠો પણ સત્સંગ કરે છે, અને જ્ઞાનીઓ પણ સત્સંગ જ કરે છે. બધા સત્સંગ કરે છે. બધાને સત્સંગની જરૂર છે.
ઘણા પ્રશ્નો કરે છે કે ગુરુજી અમને જ્ઞાન તો છે છતાં અમે રહી શકતા નથી. દશરથ જ્ઞાન તો છે પણ અમે રહી શકતા નથી. બાબુ ગુરુ શું કહે? જ્ઞાન છે અમે પણ એ સ્થિતિ, એ દશા, એ સ્થાને અમે રહી શકતા. અમને રાગ થઈ જાય છે, કોઈના પ્રત્યે દ્વેષ થઈ જાય છે, કોઈના પ્રત્યે ઈર્ષા, આવું બધું થઈ જાય છે. વ્યાપક પરમાત્માના દર્શન ત્યાં પછી અભાવ થાય કે પ્રેમ પ્રગટ થાય? શું થાય? પ્રેમ પ્રગટ થાય. હા, ભલે વાણીથી આપણે પાર નહીં પામીએ, વાણીની પોતાની હદ છે. સંતોને સમજવા માટે સંતોના વ્યવહારથી સંતોને નહીં માપી શકો, ક્યારેય કોઈ માપી શક્યું નથી. બહારથી વ્યવહાર એવો લાગે. કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે એવું બિરુદ મળ્યું છે. અને એમના ગુરુ હતા ને દુર્વાસા મહાન કૃતિ હતા. કેમ પાસ કરે અમને જ? હા, સમજાય છે? પાવરફુલ માઇન્ડ, એટલું માઇન્ડ હતું. એટલે દુર્વાસા ક્રોધી હતા નહીં, એ તો આપણો ભાવ છે, આપણે એમાં આરોપ કરીએ છીએ, પણ એવું નહોતું. અમિતાભ બચ્ચન કુલીનો રોલ ભજવે છે. એકચ્યુઅલ કુલી દેખાય તમને, એકચ્યુઅલ લાગે, પણ એને અંદરથી ખબર છે કે હું અમિતાભ છું. રોલ ભજવે છે. આ રોલ છે, પત્નીનો રોલ છે, પતિનો રોલ છે, ગુરુનો રોલ છે. આ બધા રોલ છે. અને રોલે પાછા આબે હું ભજવવાના. મેં એક જોયું હતું, સુદામાની એક નાની ક્લિપ હતી, જોઈ હતી. ત્યારે હું વળી ગયો હતો. અને કદાચ સુદામા પાછા આવે તો આટલો તો અભિનય, આટલી સ્થિતિ તો કોઈની ના હોય. એટલો કલાકારે મસ્ત અભિનય આપ્યો છે કે સુદામા પણ ચોખા પડી જાય. સાલું આવું તો હું એ નહોતો. અભિનય કરીશ એમ તમે જે રોલ કરો છો એના રૂપ થઈ જાઓ. સમજે? ઉપર ઉપર નહીં, જે પાત્ર ભજવો એના રૂપ થઈ જાઓ. એક કારીગર મિસ્ત્રી હોય છે ને, તો એમાં ડૂબી જાય છે, એમાં ખોવાઈ જાય છે, ત્યારે એમાંથી કંઈક નવું સર્જન થાય છે. એટલે કે છે આ માર્ગની અંદર જવું હોય, જેને આધ્યાત્મિક માર્ગની અંદર યાત્રા કરવી હોય, તો આપણા ઋષિ મુનિની પરંપરા છે. પહેલા તો સાધન ચાતુષ્ટ, 4 સાધન બતા, પ્રમુખ સાધન છે. બધાને સાધક લેવલે જોઈશે ને જોઈશે, એમાં કોઈ શંકા નથી. પહેલો તો વૈરાગ્યવાન હોય છે. હમણાં જ કહ્યું તું મેં સત્સંગમાં, હું કરીને જ આવ્યો છું. મેં કીધું સવારે ઉઠીને તમે માળા નહીં કરો તો હાલશે. ઝડપી પ્રગતિ કરવી હોય ભલે ના કરો, દીવાબત્તી ના કરો, અગરબત્તી, પણ સવારે ઉઠીને જો તમે એક વખત સ્મશાન આમું જુઓ અને સાહેબ ક્રાંતિ ઘટિત ના થાય તો હું તમારો એક વાર જુઓ, એક મુઠ્ઠી રાખશે સાહેબ, અને આનું શું અભિમાન કરવાનું છે? વૈરાગ પ્રગટ થશે. સંતોના સાનિધ્યમાં સત્સંગ સાંભળવાથી વિવેકનો જન્મ થાય છે ને વિવેકમાંથી વૈરાગ જન્મે છે. અને તમારા જે મનની કવાયત છે કે સમ એટલે પોતે ઇન્દ્રિય વિષયમાંથી મનને પાછું વાળું, એને સમ કહે છે. જો સાધકની કેટલી છે તો હું તો ઘણી વાર કહું હું એ સાધક છું, ગુરુ છું કે સાધક નથી. મને પણ શંકા થાય છે કે વિષયમાં જેનું મન જેના કંટ્રોલમાં છે સાહેબ. ભગવાને 3 કન્ડિશન મૂકી કે આ યોગ, આ જ્ઞાન કોને કહેવું?
કે જેનું મન જીતેન્દ્રિય, જેને કહ્યું, શું કહ્યું છે? જીતેન્દ્ર. જેનું મન જેના વશમાં નથી એના માટે આ જ્ઞાન જ નથી સાહેબ. કાઠું પડશે. મેં સ્ટડી કર્યો, વાત સાચી છે. કોઈ તમને પૂછે કે શું તમારું મન તમારા વશમાં છો કે તમે મનના વશમાં છો? કર્યો પોતાનો પ્રશ્ન? પોતાનો પ્રશ્ન કરવાનો, બીજાને નહીં કરવાનો. બીજાને સમજાવવા માટે મત ભરો, તમે પોતાની જાતને પ્રશ્ન કરશું, મારું મન મારા કંટ્રોલમાં છે? અહીંયા હમણાં નીચે કોઈ સારું ડીજે વાટે તો 400 જણા થઈ જતા રહે, અને હોય બેઠા હોય તો એ હોંભળે, આના હોંભળે. એટલે કીધું છે કે પહેલું તો શ્રદ્ધાવાન, અટૂટ શ્રદ્ધા હોય સંત શાસ્ત્ર. મારા સદગુરુ, મારા સંત કે ક્યારે ખોટું ના હોય, મારા શાસ્ત્રો પણ ખોટું ના બોલે. આવી અટૂટ શ્રદ્ધા હોવી જોઈએ. તો આ માર્ગનું પ્રથમ લક્ષણ ભગવાને કહ્યું. બીજું કે જીતેન્દ્રિય. ત્રીજું તત્પરતા છે. તત્પરતાનો અર્થ થાય છે મુમુક્ષતા. હમણાં નટુરામે કહ્યું મુમુક્ષતા. નીંદ નહીં પલગડી जिनको शब्द में खबरू पड़ी. कबीर साहब કહે છે કે ગુરુ से लगन कठिन मोरे भाई. लगन लगे बिन कारज नहीं सरे जीव जमड़ा ले जाए. गुरु से लगन कठिन मोरे भाई. गुरु थी लगन બહુ કાઠું કામ છે. ગુરુના સાનિધ્યમાં બેસવું એ કાઠું છે, બહુ કાઠું છે. હા, મંદિરમાં 2 કલાક તમે ધ્યાન કરી શકો, માળા કરી શકો, પણ ગુરુ આગળ બેસવું બહુ કાઠું છે. અને ગુરુ આગળ બેસતા શીખી ગયા ને. દોડવું હેલું છે પણ બેસવું કઠિન છે. ફાસ્ટ ગાવું હેલું છે પણ ધીમું ગાવું બહુ કાઠું છે. કરજો ફતલું, ધીમું નહીં કહી શકો. ફાસ્ટ કહી શકશે બધા. દોડવાનું દોડી શકે, શાંતિથી બેસવાનું હોય તો બહુ કાઠું છે. કરજો, ટ્રાય કરવું હોય. દુનિયા દોડે છે, દોડે છે. સમ દમ समदम श्रद्धा तीसरी समाधान उपराम छठी तितिक्षा जानिए भिन्न भिन्न है नाम. समदम इंद्रियों ने वाળો, मन ने वाળો, श्रद्धायुक्त. અમારા સંતો તો એમ કે છે, મેં વચ્ચે આના ઉપર થોડું બોલેલો છું કે સાચી શ્રદ્ધાનો જન્મ ક્યાંથી થાય છે. તમે એમ માનતા હોય કે રામમાંથી શ્રદ્ધા જન્મે છે, કોઈ કે કૃષ્ણમાંથી, કોઈ કે કબીરમાંથી. ના, સાચી શ્રદ્ધાનો જન્મ ક્યાંથી થાય છે? હમણાં જ આગળ સત્સંગ થઈ ગયો છે. તમે દેવી દેવતા જોયા છે કે નથી જોયા? સ્વીકાર કરો કે ના કરો, એમાં કાંઈ ભેદ નહીં પડે. એનો તમે અસ્વીકાર કરી દેશો, કદાચ હોય ખરા, નાય હોય. તમે કૃષ્ણને સ્વીકારી શકો, નાય પણ સ્વીકારી, તમારી સત્તા છે. પણ એક વસ્તુ એવી છે કે ક્યારે કોઈ વ્યક્તિ અસ્વીકાર ના કરી શકે. એક જ વસ્તુ એવી છે, હું નથી એવું કોઈ નહીં કે. ગુરુ એ ના કે, ચેલો એ ના કે, પહેલા હું છું, હું છું. પેલો વિડીયો બાપુ ખરા મારે લો, આમ હરકા બે તો ઉંમર થઈ મારે જ, આપણે બે હરકા દિવસે લોડ પડ્યો બાંધો. સાચી શ્રદ્ધાનો જન્મ વ્યક્તિ ક્યારે નહીં કે હું નથી. કહેશો તમે હું નથી એવું કીધું કોઈ દારો? હા, હું શું છું એનો વિરોધ કરી શકશો, પણ હું નથી અસ્તિત્વનો અસ્વીકાર ક્યારે કોઈ કરી શકતું નથી. અને ત્યાંથી જ સાચી શ્રદ્ધાનો જન્મ થાય છે. શ્રદ્ધા ખરી
પણ ઓરિજિનલ શ્રદ્ધા તો તમને જ્યારે જાગી જાય છે ને પોતાના સ્વરૂપમાં, ત્યાંથી સાચી શ્રદ્ધાનો જન્મ થાય છે. આપણા શાસ્ત્રોમાં કે છે, હમણાં મારે મહેશ રામજીનો ફોન આવ્યો. મેં કીધું પ્રોગ્રામ ચાલુ છે કે બંધ છે મહારાજ? કે હું ગોદડીઓ પાથરીને બેઠો છું, પાથરીને એટલે કોઈ આવ્યું નથી. મેં કીધું કેમ? કે વરસાદ પડે છે. શું કહે છે? વરસાદ પડે છે. વરસતો હતો. હા, એવું ચાલુ હતું કંઈ. અમારે ત્યાં થોડો પડ્યો, સમજાય છે? ગુરુ પૂર્ણિમા મેં એવું જોયું ને, તે બાપુ કે વરસાદ ભારે બોલે છે. કહો ઘણા સાધક કહો બાપુ શું કરે? નાય ચેવી જગ્યાએ અને પેલા કે રાત અંધારી સતીનો વાયક આવ્યો, પૂર આવ્યું તો એ મોય પડીને પેલી બાજુ જઈને ભજન કરી આવ્યો. બહુ મજાની વાત છે. એનો ચોપડે નોમ ચડી ગયો ને આપણે તો વચલા ગાળામાં. હા, સમજ્યા ને? આ જે છે ને સગવડીયો ધર્મવાળાનો તો આ વિષય છે જ નહીં. કહો ઠંડી હોય, કહો શિયાળામાં ઠંડી પડે એટલે ભજન નહીં કરવાનું. તને ચોમાસામાં વરસાદ પડે તાર શું પડે? બીજું પતરા પડે? શું પડે? ઉનાળામાં કે બાપુ ઓહો હીટ વેવ, પાછા અંગ્રેજીમાં કેમ હીટ વેવ, અંગ્રેજી કહો ક્યારે ભજન કરવાનું થાય? પણ એ પણ તિતિક્ષા છે. શાસ્ત્રની ભાષામાં તિતિક્ષા એટલે કઠોર તપચર્યા. અમારા ઋષિમુનિઓ શિયાળામાં જળાશય કરતા હતા અને ઉનાળામાં પંચાંગની તાપતા હતા, ફરતે અગ્નિ હળગાઈને. એ ગરમીને સહન કરી શકતા હતા, ઠંડીને સહન કરી શકતા હતા. સમજ્યા? એટલે તમારી બોડી એવી બનાવો, ઠંડીમાં ગરમીમાં મસાલા ખાવા હોય તો ખાજો, વાંધો નહીં, પણ બોડી તો બનાવજો. ગુરુના આગળ ના તો ફનગી ખાઈ લેવાના, એવું કશું નહીં. ગુરુના બાપનું કંઈ બગડવાનું નહીં. બાપુ કે મને બધી ખબર પણ મસાલા છૂટતા નહીં. મેં કીધું જે છૂટતું હોય છૂટે ને, મને ના છોડી દેતા. તમારા મસાલા ના છૂટે તો, પણ મને એમ કરી કે અમનું ન છોડી દેતા. કે ગુરુ છૂટે તો ભલે છૂટે, પણ મસાલા નહીં છૂટે. અને હમણાં એવા કોમેડી આવે છે અમારા મહાત્માઓ, અને આ વાત કરે તો એ મસાલાવાળા હશે એમની હાથે પાછા. પેલા કોમેડી કરે નથી, એ હશે ભેગા હસવા માટે. સમજ્યા? ખાવાના મોજથી ખો. ભારતમાં કોઈ વસ્તી વધારે નહીં, ઓછી નહીં. ઈશ્વરની યોજના છે, એમને મસાલા આવું નહીં. કોક હશે તો ખરું, કોક તો તમારી પેદાશ હોય, કો તો ઈશ્વરની કોક તો છે. એટલે કહેવાનું કે મન કેટલું નિર્બળ છે, નિર્બળ છે સાહેબ, એકદમ કમજોર છે. ભજન કોને કરવાનું? મનને. આત્માને તો ખતવવાનું જ નથી. આત્મામાં તો કોઈ ટેન્શન જ નહીં. તમે એને અડતું જ નથી સાહેબ. એને જલ કમલવત કે છે. આત્મા તો એક કમળની પાંખડી જેવું છે, એક ટીપું પડે પણ ટકે નહીં. એમ તમારા સ્વરૂપમાં કોઈ ભાવ પકડાતો નથી, આરોપ અપાય એવો નથી, અને કોઈ આરોપ કરે યોગ્ય પણ નથી. એમાં તો આપણે કશું કરવાનું નથી. આત્મામાં તો અજર અમર અખંડ નહીં કહો તો એ વધુ નહીં છે જ. આપણે તો કહેવું પડે, બાવા થાય એટલે હિન્દી બોલવી પડે. સમજી જાય ને? ગુરુ થાય એટલે મારે કહેવું પડે અજર અમર અખંડ. તમે નહીં કહો તોય છે. હવે જે જે કંઈ ટ્રીટમેન્ટ ચાલે છે બીમાર માટે, કોના માટે? સાજા માણસ માટે એક ગોળી બનાવી છે પ્રભુ, એક ગોળી રોગવાળા માટે. હા, જે સ્વસ્થ છે એના માટે આ બધા જે છે ને મેડિકલ સ્ટોર, એમાં
સ્પેશિયાલિટ હોય, તમારું હૃદય સારું ચાલે તો સ્પેશિયાલિટને શું કરવું છે? આંખો સારી હોય તો આંખના ડૉક્ટરને તમારે શું જરૂર છે? બીમાર માટે બધું આ શાસ્ત્રો છે ને એ બીમાર માટે બનાયા છે. સમજી ગયા? તમારા માટે એક ગોળી જ નથી, કોઈ ટ્રીટમેન્ટ નથી તમારા માટે. ગુરુજી ગુરુજી શું કરીએ? પૈસા નહીં, મોટું કોમ આવી ગયું, અમને કમ્પ્લેન કરી. મેં કીધું આ અમારી સેવામાંથી નીકળી જશે છે આમ કરી. બહુ હોશિયાર હોય ચેલા પાછા. ચેલા એટલે શું સમજો? જો તો ગુરુને બજારમાં સમજ્યા ને, ગુરુએ બજાર બતાવી છે, પછી એ જ બજાર બતાવી. એટલે અહીંયા ભક્તિ બધા કે છે ભક્તિ હેલી છે, ઘણા એમ માને છે કે ભક્તિ હેલી. ભક્તિ હમણાં બાપુ બોલ્યા હતા, આ દેશ છે વચનનો છે. શનો છે? બહુ આ તો આ ભાષણ કરવાની કોઈ લોબી જરૂર નથી આ સત્સંગમાં, પણ વચનનો મહિમા છે સાહેબ. એક વાર તમે બોલી ગયા, હા આ પેટી છે મહેશ્રમ મને આપી દીધી, આપશી તો નહીં પણ આ તો એક દ્રષ્ટાંત છે. કદાચ આપી દીધી, આપી દે એવા છે દાતા છે, મારો અનુભવ છે. ગાયોને પંખો મને આપ્યો છે, હજી ભરાયેલો છે. ગાયો વેચી મારી પણ પંખો હું બેસું. એમને દયા આવી હતી ગાયો. એક વાર પેટી તમે મને આપી, પછી તમારી માલિકી ખરી સાહેબ? તમારો દાવો ખરો? કહો. પછી કોઈ ભૂલમાં તમે કહો મારું ઘર, હા તો ગુરુને બનાવ્યા જ છે ને, મારું કહો એટલે એક બાજુ કે ગુરુનું છે ને પાછા એ દારે કે કીધું તું બે ભોનમાં, કદાચ ભોન નહીં મને બોલાઈ ગયું છે. સૂફી સંત હતા, મને બંધ થવાનું કહેજો. સૂફી સંત આત્મા આરબ કન્ટ્રીની અંદર શું તો ગુલામ વેચવાની પ્રથા. જેમ આપણે ખુરશી લાવીએ ને, પલંગ લાવીએ, ટેબલ લાવીએ, એમ ગુલામ મળતા આજીવન એની જોડે રહે. હા એ ખર્ચ કરીને આવ્યા ને હોય ને એ આજીવન તમારા ઘરે જ રહે, એવી ગુલામ પ્રથા હતી. એક ગુલામને ખરીદીને ઘેર લાયા, નામ હતું ઇબ્રાહિમ. સારો પુરુષ હતો, બહુ આ માર્ગનો ખોજી પણ હતો. અને ઘરે લાયા પછી કહે છે કે એ ગુલામને કહે છે કે મારે તને શું જમવાનું પ્રિય છે? એટલે એ કહે છે, ગુલામ એમ કહે છે, તમે જે જમાડો તે. દાસની કોઈ ઈચ્છા હોય? દાસની ઈચ્છા હોય? માલિક કરે ઈ. હવે તમે જે જમાડો એ રોટલા જમાડો, જે જમાડો જમી લેવાનું. કે તારે કેવા કપડાં પહેરવાના? કે જેવા પહેરાવો એવા. વાહ. પછી કે મારે તને બોલાવવું છે તો કયા નામથી? વારે જે નામથી બોલાવ. દાસનું થોડું નામ હોય સાહેબ. આ તન મન ધન હંગાથી જતું લીધું, સમજાય છે? દાસનું નામ હોય. તમારું એ હા એટલે નિરાત બાપુજી. નામ રૂપને ગુણથી નાસતી ચોથું પદ અવિનાશ. ચોથા પદનો ભેદ જાણે અને જાણું હરિનો દાસ. એવો નાશ કર્યો ક્રમનો ને સંશય એક પલમાં આણ્યો. એવો નાશ કર્યો ક્રમનો. આ ક્રમ હતો, જન્મવું મરવું, જન્મવું મરવું, આ ક્રમ હતો. પૂરી તોડી નાખ. ચોથા પદનો ભેદ જાણે. આ ચોથું પદ છે એ અવિનાશ. કે તો આ રહસ્યને જાણવું હોય તો શું કરવું? એટલે નિરાજ બાપુ કહે છે કે
જબર વાત કરી છે. ગરીબી રાખી ગુરુને સેવો. શું કહે છે? ગરીબી, આધીનતા, ગરીબી, દાદાગીરી નહીં. હા, ગરીબી. ગરીબી એટલે પૈસે ટકે નહીં. ગરીબી રાખી ગુરુને સેવો, શબ્દનો કરવો તો લાભ થકી અતકોમરેનો ધારણ કરવો. આ એનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે? અને પછી પેલાને કહ્યું ગુલામને કે તને કયા નામ, કે દાસનું કોઈ નામ હોઈ શકે? સાહેબ એનું નામ ઇબ્રાહિમ હતો. કે 20 વર્ષથી જેની હું ખોજ કરતો હતો એ સૂત્ર મને હાથ લાગી ગયું. સાહેબ ગુલાબના ચરણોમાં લેટી ગયું. દશરથભાઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ. આ તો મારો ગુરુ છે. જ્ઞાન મળે ને એ તમારો ગુરુ. જ્યાંથી જ્ઞાન મળે એ જ તમારો ગુરુ. સાહેબ લેટી ગયો. 20 વર્ષથી આપણા વેદોની એક મહાન સૂત્ર છે, એક મહાન. તૈન તખ્તેન ગુંજી થા जिन्होंने त्यागा उन्होंने भोगा. સપનામાં એવો ભાવ ના આપવો જોઈએ મારું છે એવું. કેમજીભાઈ, ગાડી તમારી છે, ઘરવાળાની છે. બાપુ આમ તો બધું તમારું છે પણ ગાડી તો ઘરવાળાની છે. એક બેનને અમારે બોધ કરીએ ને એટલે અમારી સિસ્ટમ હોય. મેં કીધું તમે તન મન ધન આલો, કે અમારા પતિને આલ્યો. મને કે મેં કીધું તારા પતિને મારે શું કરવું છે? સમજ્યા? કે ઘર કોના નામ? કે પતિના નામ. જમીન કોના નામ? કે પતિના નામ. છોકરો કોનો? કે પતિનો. હું એ નહીં તો મેં ન આલ્યો. સમજાય છે? હું એને આપી દઉં. મેં કીધું ના, તારા પાસે કશું ના હોય પણ તારે તારું આપવાનું છે, જે માન્યું છે એ. અને તમે તમારું નહીં હાલો ત્યાં સુધી હરખાઈ આવતી જ નથી. સાહેબ આ કાલુપુરનો કોટ હતું ને રેલવે સ્ટેશન, વર્ષો પહેલાંની વાત કરું, હું જોયેલો એક વખત. તે કાલુપુરના સ્ટેશનમાં વજન થાય, પેલો રૂપિયો નાખીને એ વખત રૂપિયાનો રમત 99. એ કાકો ઊભા રહેલા, સારું વજન જ થઈને જ ના આવે. અને મારો લાઈનમાં ઊભો રહેલો. મેં કાકા કે વજન આવતું? મેં રૂપિયો નાખ્યો? કે ના. મેં કીધું તમારા 3 પેઢીઓ સુધી ઉભા રહો તો એ મેળ આવશે. રૂપિયો નાખવો પડશે. એમાંય પાછા 50 નાખો તો બી ન આવે અર્થ. વાંધો નહીં, એ તો કાંઈ વાંધો નહીં, જાને દો. હરિ ઓમ તત્સત. પછી એ ત્યાં રૂપિયો નાખ્યો ને વજન આવી ગયું, મારે આવી ગયું. પણ એક બાજુમાં પાછો દૂર કોટો, એ 2-3 હોય છે હતા, એ અત્યારે તો કાઢી નાખ્યા. તો સાહેબ કોટા ઉપર ઉભા રહેલા ને, એક કાકો રૂપિયો નાખીને તે વજન થઈને જ ના આવ્યું. એટલે એક જણ સાહેબ નીકળ્યા કે આના ઉપર નાખશો નહીં, ચેટલોના રૂપિયા મોઈ ગયા, હજી વજન થઈને આ કોટો બગડેલો છે. સમજી ગયા? આ કોટો બગડેલો છે, તમારા રૂપિયા જશી. એટલે પહેલા ચોકસાઈ કરીને ઉભા રહેજો. નરખી પરખીને ગુરુ કરવા, તનનો કે મનનો પરચો ના દેખે તો પાવ સિદ્ધ થઈને તરવા. તો 2 વસ્તુ મૂકી છે, તનનો કે મનનો પરચો. જેનું કે શ્વાસ ઉશ્વાસે સમરણ કર લે તું ही कर तन में, शान गुरु के ही सतारत देखो दल दर्पण में. એક પણ શ્વાસ સતત દોર ચાલે છે, જેનો નિરંતર દોર ચાલે છે, જેનું મન વિધાયું વાલાજીની કના હાથે વાલો વિચાર્યા. આ સ્થિતિ છે મનનો. જો મનનું આપ્યું ને, મન વિધાયું વાલાજીની 10 દોષનું નિવારણ કરે છે.
આપણા વેદાંતમાં નિરાંત બાપુ 5 પ્રતિજ્ઞાઓ આપે છે. વાત તો એક જ છે, સમય અનુસાર બંધારણ છે. 3 દોષ છે તનના, શરીરનું શુદ્ધિકરણ. તમારા શરીરને પવિત્ર ગણવું હોય, ચોરી, ઝારી અને હિંસા, આ 3 દોષ નીકળી જો તમારી આ કાયા છે ને સોનાની થઈ જાય, સુવર્ણ પૂજનીય થઈ જાય. ખંડિત મૂર્તિ પૂજાય નહીં. આ તનની શુદ્ધિ છે. વાણીના 4 દોષ છે, જૂઠું બોલવું, નિંદા કરવી, વાક ચાતુર્ય અને કઠોર બાની. આ 4 વાણીના દોષ છે. તમારી વાણીને પવિત્ર કરવી હોય તો જૂઠું નહીં બોલવાનું, કોઈની નિંદા નહીં કરવાની. નિંદા સમાના જગતમાં કોઈ પાપ નથી. કોઈની ગેરહાજરીમાં કાંઈ માથાકૂટ કરવી નહીં. મોટામાં મોટું પાપ હોય તો નિંદા છે. જૂઠું બોલવું, ઘેર હોય કે ના ના હું તો અમદાવાદ ગયો છું, કયો હું તો પ્રોગ્રામમાં ગયો છું, કયો વાહ શું કરવા, તારે ક્યાં જવું છે? 84માં જાય ના કરે વગણ કારે જૂઠું બોલે છે. કહો પછી આટલું પૂરું કરી દે. પછી વાક ચાતુર્ય, મીઠું મીઠું બોલવાનું કે વાહ વાહ મહેશ્રમ એટલે એક મહિમાવાન સાહેબ. પાછળ હાથ ફેરવવાના અને આગળથી લઈ લેવાનું, મગજમારી કરવાની કોઈ દારો. જોજો જે જ્ઞાની સંતો છે ને કોઈને સાવરતા નહીં, એનું પરમ લક્ષણ છે. કોઈને નહીં સાવરે. એનો અર્થ એવો નથી કે એમને પ્રેમ નથી. બૈરા હાથ ના પેવડે. અને અમને થોડું ખંજવાળ એટલે સારું લાગે છે, પણ એ જેટલું સારું લાગે છે ને, હા મંકી ગુનિયા થયો તો મને, મંકી ગુનિયા, ચિકન ગુનિયા અને મંકી ગુનિયા થયો. ત્યારે ખંજવાળ બહુ આવતી. મારા ઘેર મહાત્મા આવેલા, તે મહાત્માએ એવું ખંજવાળ્યું તે આખો બૈરો લાલ ગુમ કરી નાખેલો સાહેબ. હું તો દવાખાને જોયો એટલે મને કે ભાડે તો નતા રાખ્યા લોકોને ખંજવાળવા. કીધું ભાડે રાખ્યા, ભાડે રાખીને ખંજવાળ્યું છે. એ બહુ કોમેડી મારા જેવું. મેં કીધું એવું જ છે. મારા મહાત્મા હતા, ત્યાં જમાડીને આ ધંધા વરગાડી દેતો હતો. રવાતું નથી કે એમ ખંજવાડે સારું ન થાય. એ અંદરથી થયું છે એટલે દવા અંદરની કરવાની છે. બહાર ઓમ કરે ન મેળાવે. એટલે કોઈ પણ પ્રલોભન ના હોય તમારા જીવનમાં. અને હું તો એમ કહું છું, જે જ્ઞાની હશે ને સાહેબ, કોઈના પ્રભાવ નહીં હોય. આ એનું પરમ લક્ષ. કોઈના પ્રભાવમાં આવે જ્ઞાની ના હોય. મારે ડૉક્ટર સાહેબને એવું થયું હતું કે મહારાજ તમે ખોટું બોલ્યા. મેં કીધું હું ખોટું કદી બોલું જ નહીં. કોઈના પ્રભાવમાં આવે સાહેબ, બીજો છે નહીં તારા વગર. આવો નિશ્ચય છે, કોના પ્રભાવમાં તારે રહેવા? હા, અરે નિરાંત બાબુ કે હમસે બ્રહ્મ. શું કહે છે? જો ભાષા એની હમસે બ્રહ્મ. નિરાંત બાપુ કહે છે બધું હમસે. એ મારાથી મહેશરામ છે, મારાથી આખું જગત છે. संतो तो एम कैसे कि मैं चलता हूँ तो पूरा ब्रह्मांड चलता है और मैं रुक जाता तो पूरा ब्रह्मांड रुक जाता है। એટલું સામર્થ્ય છે તમારા અંદર। ધારો તો આ વિશ્વનું તમે સર્જન કરી શકો, ધારો તો વિસર્જન પણ કરી શકો। આ સામર્થ્ય છે મારા ગુરુનું। મારું શું થશે? ગુરુની આબરૂ કાઢે બીજું કઈ? મારું શું થશે? गुरुजी आशीर्वाद आलो, गुरुजी मोत हाथ मेलो। मैं कि शॉप में रोज हाथ मेलो से कोई हर कहीं आई शॉप में मेलू से समझा ने हाथ मेलावा ने पैसा बस तमे कहजो मेलवो होय तो मारे नानो मोटो धंधो चालू करवो छे एमां सारूं रहेशे। આવું બોલી બોલીને હું કે આપણા જ્ઞાનનું ઘણા તો શું કે જ્ઞાનનું શું આવે કે શાકભાજી કે શું કરવાનું ધોઈ પીવું છે અઢાઈ કે જ્ઞાનનું શું કરવું છે? મોજ કરતું મોજ। વાહ। હવે છેલ્લે 3 દોષ છે મનના છે। કેટલા છે? 3 દોષ। હવે જે મનના 3 દોષ છે, જે માણસની તૃષ્ણા છે, એક મકાન છે, બીજો 2 3 4
કરોડ છે 2 કરોડ તૃષ્ણા છે. બુદ્ધ કહે છે તૃષ્ણા દુષ્પુર હૈ, એ તો તરિયા વગરની બાલટી છે સાહેબ, કદી નહીં ભરાય છે. એ મનનો મોટામાં મોટો રોગ છે, તૃષ્ણા દુષ્પુર હૈ. બીજું કે મન ટેન્શન ચિંતા, આ બીજો મનનો રોગ છે. ટેન્શનમાં રહે એનો આ માર્ગ નથી. સમજો, બીમાર માણસને લાડવા ન ખવડાવાય, નકર દાખલ કરવો. છોકરાને લાડવા ના ખવડાય. મારા મણકા કર્મકાંડ જપ તપ તીરથ કરતા હોય ને એને જ્ઞાન ન પચે. સમજ્યા? એનો વિષય નથી. આ તો પુષ્ટ હોય સાહેબ, જેનું મન પુષ્ટ છે, પ્રસન્ન ચિત્ત છે, એનો આ માર્ગ છે. દુઃખી આ માર્ગમાં ના ચાલે. દુઃખી ઘરમાં જઈને હંતાઈ જાય. દુઃખ આવે ને માણસ ઓરડામાં હોય ને હંતાઈ જાય, અને સુખ આવે ને એટલે ગાડી લઈને હગો વાળે નીકળી જાય. આ બેન જ્ઞાન ના થાય. આ રોગ છે જબરજસ્ત. સમજ્યા? મન એવું હોવું જોઈએ. બોધ લીધા પછી મન એવું તૈયાર હોવું જોઈએ, તો જ આ ઠરે છે. આ રસ કઈ જોતો નથી સાહેબ. અજરા જીરવ્યો ના. હા, થોડે થોડે કોઈ સંત પીવો. આગળ કહે છે ત્રીજું છે બુદ્ધિની મંદતા. મંદ બુદ્ધિ હોય ને એનો આ વિષય નથી કે બાપુ તમે કહો છો પણ સમજાતું નથી. ભલે ન સમજાય પણ વળગી રહો. ભલે જે થાય ખેલ જાય. એક વખત નહીં, બીજી વખત ટ્રાય અગેન, ટ્રાય વિલ સક્સેસ. કોક દારૂ સક્સેસ જતા રહેશે. ટ્રાય મારો. હા, કડિયું કરવાડીઓ પડે ને ચડે, પડે ને ચડે, પણ એ ઝાડ બાંધીને જંપે. એમ ઘણીવાર ના થાય એવું નાસીપાક થવાની કોઈ જરૂર નથી. એવા સંતોના શરણમાં રહેવાનું. ભેદવાદીઓનો સંગ નહીં કરવાનો, નહીં કરવાનો, નહીં કરવાનો. તમારી બુદ્ધિમાં ભેદ કરીને તત્કાળ ત્યાગ કરી દેવાનો અને સંતોના સંગમાં રહેવાનું. સંતોની સંગત મરણે ના મૂકીએ, ચૂકીએ ના 4 દીનો લાભ. માટે સંતોમાં મન રાખો, માલતું રખે ચૂકી જાતા દાવ. આટલું કહી તમે મને સાંભળ્યો છે. અત્રે બિરાજમાન અમારા સાહેબ છે. બાજુમાં 2 મહાત્માઓ છે. બાજુમાં મહાત્મા છે, નામ નથી આવડતું અમારા બધા. એ બધાને હું પ્રણામ કરી હૃદયથી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. ચલો, થોડું વધારે બોલાઈ ગયું તો માફ કરજો ભાઈ. ચલો.